દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સહિત ગુજરાતની 26 બેઠક માટે 7મી મેના રોજ મતદાન, 4 જૂનના રોજ મત ગણતરી. ભરૂચ બેઠક પર કુલ 17,18,794 મતદારો, 1893 મતદાન મથકો. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભરૂચ જિલ્લામાં આચારસંહિતા લાગુ. જિલ્લા તંત્ર આચારસંહિતાના પાલન માટે એક્શનમાં. સરકારી યોજનાઓ, વિવિધ પાર્ટીઓના બેનરો અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ ટીમમાં તાલીમ આયોજન કરાયું. ગુજરાતને પંજાબ બનવા પર મજબૂર ન કરો, અસરગ્રસ્ત આંદોલનકારી ખેડૂતો. અંકલેશ્વરના ખેડૂતોએ ફરી એકવાર એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું. ભરૂચ લોકસભા બેઠક પર 17,13,731 મતદારો, 5 વર્ષમાં 1,57,227 મતદારોનો વધારો. ભરૂચ બેઠક પર સૌથી વધુ 33,639 મતદારો વધ્યા. અનેક વખત રજૂઆત કરવા છતાં ઓવારાની સફાઈ નહીં થતા ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી. તંત્ર ઊંઘતું ઝડપાયું. તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવેલો પૌરાણિક ઓવારાની ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ લોકસભા બેઠક માટે 7મી મેના રોજ યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી તે અંગે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભરૂચની 5 વિધાનસભા બેઠકો સહિત વડોદરાની 1 અને નર્મદા જિલ્લાની 1 મળી કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં 17,18,794 મતદારો છે, જે માટે 1893 મતદાન મથકો રહેશે. ભરૂચ બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું 12 એપ્રિલે પ્રસિદ્ધ થશે. 19 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તેમજ 20 એપ્રિલે ઉમેદવારી ચકાસણી અને 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 7મી મેએ મતદાન અને 4 જૂનના રોજ મત ગણતરી હાથ ધરાશે, જેમાં કુલ 17,65,588 મતદારો માટે 1359 બૂથોનું આયોજન કરાયું છે, જેના ઉપર 5,901 કર્મચારીઓ ફરજ બજાવશે. આ વખતે ચૂંટણીમાં 682 મતદાન મથકોથી લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. સાથે છેવાડામાં એક મતદાર સુધી પહોંચવા પણ વિશેષ ઝુંબેશ અને આયોજન હાથ ધરાયું છે. જિલ્લામાં આ વખતે 5 દિવ્યાંગ, 5 મોડેલ, 35 મહિલા સંચાલિત મતદાન મથકો હશે. અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં, સ્ટાફની ટ્રેનિંગ્સને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપને હું વર્કઆઉટ કરીને આપું તો 1893 આખા મત વિસ્તારમાં આપણે મતદાન મથકો છે, તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે, થશે. મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મત વિસ્તારની ગણાવું તો 8,75,104 પુરુષ મતદારો, 8,27,607 મહિલા મતદારો અને થર્ડ જેન્ડરના 83 મતદારો, એમ કરીને કુલ 17,18,794 મતદારો આમાં ભાગ લેશે. થોડો વિશેષમાં 18-19ના વયના મતદારો 30,224 મતદારો 18-19 વર્ષના હશે અને 20થી 29 વર્ષના 2,60,596 મતદારો આપણા રહે છે. 80+ મતદારો, અમારા 80 યર્સ એન્ડ અબોવના મતદારો 28,305 રહેશે અને PWD એટલે કે દિવ્યાંગજન મતદારો અમારા 12,497 રહેશે. તમામ પ્રકારની આ સારું સંખ્યામાં મતદાન થાય, ખૂબ લોકો એને ભાગ લઈને આ ઉત્સવમાં, લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અમારા ઇલેક્શન તંત્ર દ્વારા વ્યવસ્થા છે. હું આપણા મીડિયાના મિત્રોનો હું એક સહકારની અપેક્ષા સાથે અપીલ કરીશ કે આપણા નાગરિકો, આપણા મતદારો આ એક ઇલેક્શનના પર્વના ભાગ બને અને આ પર્વ થકી આપણા જિલ્લામાં ખૂબ સારી રીતે મતદાન થાય, ખૂબ સરળતાથી થાય અને એક ઉત્સવ તરીકે ઉજવાય એવી શુભકામના. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભરૂચ વહીવટીતંત્ર દ્વારા આચારસંહિતાના ભાગરૂપે વિવિધ પાર્ટીઓના બેનરો અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ સહિત ગુજરાતની 26 બેઠકોની ચૂંટણીનું મતદાન એક સાથે ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ યોજાશે, તો 4 જૂનના રોજ ડિસેમ્બર ચૂંટણીનું પરિણામ આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં તંત્રએ એક્શનમાં આવી આચારસંહિતાના પાલન માટે કમર કસી હતી. હવે સરકાર દ્વારા રોડ, રસ્તા સહિતના કામોનું પણ ખાતમુહૂર્ત કરી શકાશે નહીં. ભરૂચ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓ, રાજકીય પાર્ટીઓના બેનરો અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી. આમોદ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં તકતીઓને ઢાંકી દેવામાં આવી. લોકસભાની ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરી દીધી છે. ભારત દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં ગુજરાતમાં 7મી મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, તેમજ 4 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા પણ અમલમાં આવી ગઈ છે. ત્યારે આમોદનગર સહિત તાલુકામાં આવેલી સરકારી કચેરીઓમાં આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આમોદ તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં કર્મચારીઓ દ્વારા તકતીઓ ઢાંકી આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવ્યો હતો. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 સાથે સંકળાયેલ ભારતના ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા બાબત 2024ના પેરાઓની જોગવાઈઓ અન્વયે નિમણૂક કરવામાં આવેલ એમસીસી ટીમની તાલીમ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ચૂંટણી સાથે સંકળાયેલ મોડલ કોડ ઓફ કન્ડક્ટ ટીમ એમસીસી ટીમો દ્વારા કામગીરી સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કામગીરી થાય તે હેતુસર કર્મચારી અને અધિકારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમને ચૂંટણી જાહેર થાય તરત જ કાર્યરત થવા તથા તેઓને લગતી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તેમજ નોડલ અધિકારી દ્વારા તમામ ટીમોના અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ દીવા ગામ નજીક પોતાની પડતર માંગોને લઈને એક્સપ્રેસ હાઈવેનું કામ કરી ફરી એકવાર બંધ કરાવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે. તેવામાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો ફરી એકવાર વિરોધના મૂડમાં જોવા મળ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ચાલતા કામનો વિરોધ દર્શાવી કામને બંધ કરાવ્યું હતું, જેમાં દીવા ગામ સહિત આસપાસના ગામની મહિલાઓ પણ જોડાઈ હતી. હાલમાં જ વડોદરા ભરૂચ વચ્ચેના એક્સપ્રેસ વેને સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના સામે તાજેતરમાં જિલ્લાના 3 તાલુકાના ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે દીવા ગામના ખેડૂતોને 852ની સહાય વળતરનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને સહાય વળતર મળ્યું નથી. તો બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચેલેન્જ કરવામાં આવી છે. આ સાથે જ હાઈવે ઓથોરિટી દ્વારા ખેડૂતોની વધારાની જમીનમાં પણ કામગીરી કરવામાં આવતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વારંવાર ધાક ધમકી આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ સાથે જ માંગ પૂરી નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂત સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાવના પગલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ખેડૂત સમાજના આગેવાન બ્રજેશ પટેલની આગેવાનીમાં તમામ ખેડૂતો ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. મારું નામ અઝીમા માંજરા છે. હું જૂના દીવા ગામની રહેવાસી છું. અહીં અમે ખેડૂતો હાઈવે પર ભેગા થયા છે, જેનું કારણ એ છે કે અમને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી. જ્યારે હાઈવેનું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી. જ્યારે હાઈવેથી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી 10-10 ફૂટ વધુ જમીન લેવામાં આવી છે. તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે. હજી પણ ન્યાય નહીં મળે તો અમે આ જ રીતે આંદોલન કરવા આવીશું. અને 56 વખત લગભગ કલેક્ટર સાહેબને અમે આવેદન કરી ચૂક્યા છે, પરંતુ અમને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. એ તો હવે સરકાર પર જ છે, પરંતુ હવે તો ખેડૂતો તરફ જોવું જોઈએ સરકારે પણ. ચૂંટણી આવી રહી છે, અમને વિધાનસભાની ચૂંટણી વખતે પણ કહેવામાં આવ્યું હતું કે તમારું વળતર તમને ચૂકવી દેવામાં આવશે. જ્યારે વિધાનસભા પૂરી થઈ ગઈ, હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે. કંઈ નહીં, હવે ખેડૂતો ભેગા થઈને સરકારનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. વળતર નહીં ચૂકવવામાં આવશે તો ખેડૂતો આ જ રીતે ગમે એટલી વખત આંદોલન કરવું પડશે, ગમે એટલી વખત કલેક્ટર સાહેબની કચેરીએ જઈને બહાર ઊભું રહેવું પડશે. ખેડૂત ત્યાં આગળ ઊભા રહેશે અને આવી મોટી સંખ્યામાં જ ઊભા રહેશે. અમે ગુજરાતના ખેડૂતો છે, બિલકુલ શાંત છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે, પણ NHAની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવા તરફ જઈ રહ્યા છે. તો અમે માંગણી કરીએ છીએ NHA અને સરકારને કે ભાઈ અમારા જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી, છતાં અહીંયાના કોન્ટ્રાક્ટરો જબરજસ્તી કરે છે. અમારી વારંવાર જો છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી. તો અમે શું કરીએ? હવે એક જ અમારો છે આરો કે આ જે અત્યારે જે બધું કોકડું ગૂંચવાય છે તો સરકાર આમાં સાથ સહકાર આપે. અને કલેક્ટરશ્રીને અમારી ખાસ વિનંતી છે કે દીવાને કોઈ પણ સંજોગોમાં પ્રિમેન્ટ કરો, ઉમગામને પ્રિમેન્ટ કરો અને આ ગુજરાતને, આ દીવાને પંજાબ બનાવવાથી દૂર કરો, એવી મારી ખાસ માંગણી છે. લોકસભાની ચૂંટણી આવે છે, અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે. હવે ખેડૂતો મન બનાવીને બેઠા છે. અમારા 38 ગામ છે, 38 ગામ મન બનાવીને બેઠા છે કે એટલે 38 ગામ મત નહીં આપીશું વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં. પણ અમે દરેક ખેડૂતો, અમારા સગાવાળાને બધાને ફોન કરીને આખા ભરૂચ જિલ્લાની અંદર કહી દઈશું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં. અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે, અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં. આ અમારી કડક શબ્દોમાં વિનવણી છે. તો આ સરકાર હવે સમજી લે કે આ ખેડૂતો જાગ્યા છે, સુવાના નથી અને અમે અમારો પોતાનો હક લઈને જઈશું અને કોઈ પણ સંજોગોની અંદર હવે અમે કામ કરવા દેવાના નથી. અને ચૂંટણીનો, લોકસભાની ચૂંટણીનો અમારો સંપૂર્ણ બહિષ્કાર રહેશે. અસ્તુ. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ.
આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ભરૂચ લોકસભા બેઠકની 2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદારોમાં 10% વધારો એટલે કે 1,57,227 મતદારોનો વધારો થયો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયેલ હતા અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલા છે, જે જોતા છેલ્લા 5 વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે. ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે. ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવી હતી. 5મી જાન્યુઆરી 2024ની સ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક પર 17,13,731 મતદારો નોંધાયેલા છે. છેલ્લા 5 વર્ષમાં થયેલ મતદારોની સંખ્યાના વધારા પર ધ્યાન આપીએ તો ભરૂચ બેઠક પર સૌથી વધુ મતદારો 33,639નો વધારો થયો છે, જ્યારે અંકલેશ્વર બેઠક પર 26,376 મતદારોનો વધારો થયો છે. જ્યારે અન્ય વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યાનો વધારો જોઈએ તો કરજણ બેઠક પર 15,121, ડેડિયાપાડા બેઠક પર 23,418, જંબુસર બેઠક પર 15,385, વાગરા પર 21,103 અને ઝઘડિયા બેઠક પર 22,185 મતદારોનો વધારો થયો છે. આમ 2019માં નોંધાયેલ મતદારો 15,56,504ના સ્થાને 2024માં 17,13,731 મતદારો તેઓના મતદાનનો ઉપયોગ કરશે. આમ ભરૂચ લોકસભા બેઠક પર કુલ 1,57,227 મતદારોનો વધારો છેલ્લા 5 વર્ષમાં થયો છે. જ્યારે તંત્ર કામ નથી કરતું ત્યારે ગામ લોકો કામ ઉપાડી દે છે. એનું ઉદાહરણ તિલકવાડા ગ્રામજનોમાં જોવા મળ્યું. અનેક વખત રજૂઆત કરવા છતાં ઓવારાની સફાઈ નહીં થતા ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી હતી. જોકે તંત્ર આ કામગીરી સામે ઊંઘતું ઝડપાયું હતું. તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવેલો પૌરાણિક ઓવારાની ગામ લોકોએ સ્વયં સફાઈ કરવાની ફરજ પડી હતી. તિલકવાડા નગરમાં નર્મદા ઘાટ ખાતે નાનો ઓવારો આવેલો છે. આ ઓવારો રાજા રજવાડા સમયનો ઓવારો હોય અને આ ઓવારો હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે. આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ અહીં આવતા હોય છે. ત્યારે આ પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ ન પડે અને તેનો આસાનીથી તિલકવાડા નગરના દરેક તીર્થ સ્થાનોના દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા નગરના આગેવાનો સ્વયં ઝાડુ અને પાવડા લઈ નાના ઓવારાની સફાઈ કરવા માટે આવી પહોંચ્યા હતા અને આ ઓવારાનું વિશેષ ધ્યાન રાખવા માટે વહીવટી તંત્રને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે. ત્યારે આ નર્મદા પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પરિક્રમા દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને તિલકવાડા નાના ઓવારા થઈને તિલકવાડામાં આવેલ વિવિધ તીર્થ સ્થાનોના દર્શન કરીને આગળ જતા હોય છે. ત્યારે હાલ આ ઓવારો રાજાશાહી સમયનો અતિ પૌરાણિક ઓવારો છે, પરંતુ આ ઓવારો હાલ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આ ઓવારાની સફાઈ કરવામાં આવી નથી. ત્યારે હાલ તિલકવાડા નગરના ચંદ્રમૌલી સ્વામીજી તથા શિવાનંદ સરસ્વતી સ્વામી તથા ગામના અનેક આગેવાનો આજે સ્વયં હાથમાં ઝાડુ, સાવરણા તેમજ પાવડા લઈને સફાઈ શરૂ કરી હતી. ત્યારે વહીવટી તંત્ર આ ઓવારાને વિશેષ ધ્યાન આપે અને અહીંયા જરૂરી સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્વામીજીએ અપીલ કરી હતી.
ત્યારે પરિક્રમા માટે આવતા તમામ શ્રદ્ધાળુઓ તિલકવાડા નગરમાં આવેલ તીર્થ સ્થાનોના દર્શનનો લાભ ઉઠાવે તે માટે ચંદ્રમૌલી સ્વામી તથા શિવાનંદ સ્વામીજીએ અપીલ કરી હતી। और शम तिलकेश्वर महादेव के दर्शन करके फिर पश्चिम में बहने लगी। तो जिनके दर्शन के लिए शम नर्मदा उत्तर वाहिनी बनी, परिक्रमावासी अगर वो तिलकेश्वर का दर्शन नहीं करता, परिक्रमा का पुण्य नहीं लगता। ऐसा पुराणों में उल्लेख है, स्कंद पुराण, नर्मदा पुराण, वायु पुराण और पद्म पुराण। तिलकेश्वर मंदिर जो है वो 7 युग प्राचीन, ऐसा विश्व में पहला मंदिर जो हर एक युग में जिनका नाम बदला हो। पहला इनका नाम प्रिव्रतेश्वर महादेव, चैत्रेश्वर महादेव, अजयेश्वर महादेव, सद्धूमेश्वर महादेव, शांतिकेश्वर महादेव, सत्यकेश्वर महादेव और 7वां युग में तिलकेश्वर विख्यात हुआ। इस तिल चढ़ाने का मातम है। और तिलकेश्वर महादेव से गांव का नाम जो तिलकवाड़ा पड़ा हुआ है। और प्राचीन तीर्थों में गौतमेश्वर और सप्तमातृका जिनको पुराणों में उल्लेख है। गौतम ऋषि के दर्शन के लिए सब मनुपुत्र तिलक आए थे। गौतम ऋषि के द्वारा सत्यकेश्वर महादेव बताया गौतम ऋषि। उस समय तिलकेश्वर का नाम सत्यकेश्वर था। जंगल एकांतवास देखते हुए तिलक ने पूजा अर्चना चालू की। शिव ने प्रेरणा दी, तू मेरे तिल चढ़ाओ। तिलक ने तिल चढ़ाए। तिल चढ़ाने से भगवान प्रसन्न हुए, उनको वरदान दिया। दूध दही जल द्वारा शिव जी के अभिषेक होता है, मनिया तिलों द्वारा शिव जी के अभिषेक होता है। ऐसा विख्यात तीर्थ है। और सभी भक्त लोग जो है तिलकेश्वर महादेव में जितने भी प्राचीन तीर्थ है उनके दर्शन करके उत्तर वाहिनी परिक्रमा में आगे बढ़े, ऐसा શાસ્ત્રોક્ત કથન હે। તેના માટેની તૈયારીઓનો માહોલ જોવા માટે અહીં અમે તિલકવાડાના જે જૂનો ઘાટ છે રામજી મંદિર પાસેનો ત્યાં આવેલા છીએ। પરંતુ ઘાટની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને ઉપર જવામાં અત્યંત તકલીફ પડે। ઉત્તરવાહિની પરિક્રમાનો આ જે રૂટ છે જેમાં તિલકવાડાના પ્રાચીન મંદિરો આવેલા છે ત્યાંથી જે લોકો દર્શન કરવા ઈચ્છે છે તે લોકો બધા અહીંથી નર્મદા સ્નાન કરી અને આ નૌકા દ્વારા પાર કરી અને અહીંથી આવી અને દર્શન કરીને આગળ વધતા હોય છે। તો હવે વધારે સમય બાકી નથી રહ્યો, તો જે બાકી રહેલો સમય છે એની અંદર તંત્ર દ્વારા આ ઘાટની સાફ સફાઈ થાય અને માર્ગ વ્યવસ્થિત બને એટલું જ નહીં, અમે ગામ લોકો પણ અહીં જાતે પણ સ્વયંસેવાની રીતે કેટલું બધું સાફ સફાઈનું કામ શરૂ કર્યું છે। તે છતાં કામ એટલું બધું મોટું છે કે જેમાં અમને તંત્રની મદદની જરૂર છે। તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ પરિક્રમા પથને લોકોને તકલીફ ન પડે, ભક્તોને, અને જે આ હજારો વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે કે ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી સમસ્ત 3000 કિલોમીટરની નર્મદા પરિક્રમાનું ફળ મળે છે। ગઈ સાલ અંદાજે 10 લાખ લોકોએ નર્મદા પરિક્રમા કરી હતી। આ વર્ષે કદાચ એનાથી પણ વધારે સંખ્યા થશે। હવે સમય બહુ ઓછો રહ્યો છે તો નૌકાઓની વ્યવસ્થા કરવાની માટે શું છે તે પણ હજુ નિર્ણયાત્મક રીતે કંઈ થયું નથી અને કંઈ પુલ બાંધવાવાળું કંઈક હતું તે પણ કંઈ થયું નથી। તો હવે આજે 13 તારીખ છે માર્ચની, એટલે બહુ ઓછા દિવસો રહ્યા છે। તો તંત્ર હવે જુએ કે આ પરિક્રમા પથમાં જે જગ્યાએ ચાલવાની ઉપર ચડવાની તકલીફ છે એ માર્ગને થોડો વ્યવસ્થિત અને સાફ સફાઈ કરાવે એવી તંત્રને અમારી નમ્ર વિનંતી છે। ઝઘડિયા સ્થિત જીઆરડીસીની વેલિયન્ટ ઓર્ગેનિક્સને જીપીસીબીએ 15 દિવસની મોહલત આપતી ક્લોઝર નોટિસ ફટકારી છે। કંપનીને તેની કેટલીક અનિયમિતતા, પ્રદૂષિત પાણીના નિકાલ અંગે અવ્યવસ્થાપન તેમજ પર્યાવરણને જાળવણી પ્રત્યે બેદરકારી સામે આવી હતી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીને નોટિસ ફટકારી છે। ટીમના ચેકિંગ દરમિયાન કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલ હતું અને કંપનીમાં કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆરડીસીમાં આવેલી કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે। અંકલેશ્વર અને પાનોલી બાદ હવે ઝઘડિયા જીઆરડીસીમાંથી પણ હવા, પાણી અને જમીનના પ્રદૂષણની ફરિયાદો વધવા પામી છે। અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલી અતુલ કોલોનીમાં રહેતા અને મૂળ લખનૌના નમન પદ્મકાર જૈન અંકલેશ્વરની અતુલ કંપનીમાં ક્વોલિટી વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે। વર્ષ 2022માં ડિસેમ્બર મહિનામાં તેમના મોબાઈલ પર એક ચેટિંગ એપ પર પાર્ટ ટાઈમ જોબ માટે મેસેજ આવ્યો હતો, જેથી તેમણે તેમને મોકલાવેલી લિંક પર 3 વિડીયો જોઈ લાઇક કરતા તેના વળતર પેટે તેમના બેંક એકાઉન્ટમાં 150 રૂપિયા જમા થયા હતા। દરમિયાનમાં તેમને વિશ્વાસ બેસતા તેમણે સેલેસ્ટિંગ સાથે ચેટિંગ કરતા તેણે એક અન્ય એપની લિંક મોકલી હતી, જેમાં ચેટિંગમાં રિયા નામની વ્યક્તિ સાથે તેમની વાતચીત થઈ હતી। તેમણે એક એપ મોકલી હતી જે ડાઉનલોડ કરી 1000નું રિચાર્જ કરવામાં બદલામાં તમને 350 રૂપિયાનો નફો બતાવ્યો હતો। તબક્કાવાર જમા કરવાના રૂપિયામાં
વધારો કરાવતા તેમની પાસેથી કુલ 22,76,000 રોકાણ કરાવ્યું હતું, જે તેમના નફા સાથે 37.50 લાખ થયા હતા. તેમણે તેમના રોકાણ કરેલા બાકીના રૂપિયા 22.70 લાખ તેમજ તેમના નફાના રૂપિયા પરત મેળવવા માટે વાત કરતા તેમણે વધુ 11.25 લાખ ભરવા પડશે તેમ કહેતા તેમની સાથે ઠગાઈ થઈ ગઈ હોવાનું માલુમ પડતા તેમણે આખરે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકાના પંચાયત સભાખંડમાં 6 ગામના 27 લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે પ્લોટના સનદનું વિતરણ કરાયું. આમોદ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં આજરોજ બપોરે 1 કલાકે ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષ સ્થાને 6 ગામના 27 લાભાર્થીઓને પ્લોટના સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીનું તાલુકા ભાજપના હોદ્દેદારોએ ફૂલહાર ચડાવી સ્વાગત કર્યું હતું. સરકારની યોજના અંતર્ગત કોઈ લાભાર્થી ઘર વિનાનું નહીં રહે અને બધાને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા ઘર વિહોણા લોકોને સરકારી પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ધમણા, તણાછા, ચકલાદ, તેકવા, રોઝા ટંકારિયા અને આસનેરા જેવા 6 ગામના 27 લાભાર્થીઓને પ્લોટના સનદનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી નિરંજન પ્રજાપતિ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, ઉચ્છણ ગામના આગેવાન કેતન પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, ગામના સરપંચો તથા આગેવાનો સહિત ગામના તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં અનેક ગામોના જે લાભાર્થીઓ છે એમને આજ સરકાર દ્વારા પ્લોટોના વિતરણ કરવામાં આવ્યા અને 27 જેટલા જે લાભાર્થીઓ છે એને આજે ધારાસભ્ય, તાલુકા પ્રમુખ તથા પાર્ટીના પ્રમુખ એવા વિમલભાઈ તથા હેમુબેન તથા સૌ અધિકારીઓના હાજરીમાં આજે 27 જેટલા જે લાભાર્થીઓને સનદ આપવામાં આવી, તો એ બદલ હું તાલુકાના તમામ અધિકારીઓને, પાર્ટીના સૌ પદાધિકારીઓને, પ્રમુખને, મહામંત્રીઓને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ભારતના છેવાડાનો માનવી ઘર વગરનો, છત વગરનો રહી ન જાય, એ તમામ પ્રકારની કાળજી અત્યારે સરકાર દ્વારા જે લેવામાં આવી છે, તો એના ભાગરૂપે આજે તાલુકા પંચાયતના હોલમાં ગામના સૌ આગેવાનો અને લાભાર્થીઓના સૌ આગેવાનો અને કુટુંબીઓ હાજર રહી આજના દિવસે એમને સનદ આપવામાં આવી અને ભવિષ્યમાં જેને જેને સનદ મળી છે એ તમામ લાભાર્થીઓને મકાનનો પણ લાભ આપવામાં આવશે એવી અભ્યર્થના સાથે તમામ અધિકારીઓને, તમામ પદાધિકારીઓને આ જે સરસ મજાનું આયોજન કર્યું, આ જે કાર્યક્રમ થયો એ બદલ પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ મંત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી પ્રાર્થના સહ મારી વાણીને વિરામ. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. જેસીઆઈ ભરૂચ દ્વારા વડીલોનું ઘરમાં એસી, વોશિંગ મશીન, ઝૂલો, પલંગ, પંખો, વાસણો તથા કપડાનું દાન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જેસીઆઈ ભરૂચ દ્વારા તેમજ વડીલોના ઘરમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ કસક સ્થિત વડીલોના ઘર ખાતે એસી, વોશિંગ મશીન, ઝૂલો, પલંગ, પંખો, વાસણો તથા કપડાનું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુમધુર સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વડીલોને સ્વરૂચિ ભોજન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રશ્મિકાંત કંસારાના સહયોગથી સુમધુર સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા માટે જેસી મૃણાલ કાપડિયા તેમજ તેમના પરિવારનો મુખ્ય ફાળો રહ્યો હતો. જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી હર્ષિત શાહ, વીપી કોમ્યુનિટી જેસી આશિષ શેઠ, ડાયરેક્ટર કોમ્યુનિટી જેસી મૃણાલ કાપડિયા તેમજ જેસીઆઈ ભરૂચના પાસ્ટ પ્રેસિડેન્ટ, જેસી મેમ્બર સહિત સભ્યોએ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. નક્કી કર્યો એમાં અમારા પ્રોજેક્ટ ચેરમેન મૃણાલ કાપડિયા, અલ્પા કાપડિયા અને મારા મિસિસ સંગીતા કાપડિયા હાજર રહ્યા. અમે દાનમાં એસી, ઘર, વોશિંગ મશીન, કપડાં, વાસણ, ઝૂલો આ બધું અમે અત્યારે વડીલોના ઘરમાં દાન આપેલું છે અને એ દાનનો સદુપયોગ થાય એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અને સાથે વડીલોને આનંદ મળી રહે તે રીતે એક સંગીત
પાર્ટીનું આયોજન કરેલું છે અને એમાં અમારા સામાજિક સંસ્થાઓ આરસીસી, જાયન્ટ્સ, જેસીઆઈ, લાયન્સ, સ્ત્રીમંડળ, સ્ત્રીનિકેતન, સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, જેસીઆઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ શહેરના જૂના વિસ્તારમાં 2 કરોડથી વધુ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ગુજરાતમાં ચૂંટણી બાદ 156 સીટો પર ભાજપની જીત થઈ. ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારની પસંદગી કરી છે, ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુદ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહી હોય. આચારસંહિતા લાગવાના પૂર્વ દિને જૂના ભરૂચ શહેરના વોર્ડ નંબર 7, 9 અને 11માં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ધારાસભ્યની નગરપાલિકાના ગ્રાન્ટના 2 કરોડના ખર્ચે રોડ, રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તદુપરાંત શહેરી વિસ્તારમાં આવનાર સમયમાં 1.34 કરોડના બાકી રહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થતા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના જૂના વિસ્તારોમાં આવેલી ખુલ્લી કાંસોની સફાઈ કામગીરી સાથે બોક્સ ગટરની કામગીરીની આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે, જેનાથી લોકોને ગંદકીના સામ્રાજ્યથી છુટકારો મળશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરપાલિકાના વોર્ડ નંબર 7, 9 અને 11ના વોર્ડના ચૂંટાયેલા સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તાર જૂનું શહેર હોવાના કારણે કેટલીક જગ્યાએ સીડીઓ બનાવવાનું કામ છે. કુલ મળીને લોકોને ઉપયોગી થાય એ પ્રકારના નાના મોટા કામો જે તમારા બધા લોકોના જ રજૂઆતના કારણે આ વોર્ડના સભ્યોના માધ્યમથી નગરપાલિકા પાસે જે આવ્યા છે એ જ બધા કામો આપણે અહીંયા ભેગા મળીને ખાતમુહૂર્ત કરવાના છે. છેલ્લા લગભગ 10-15 દિવસથી ભરૂચ શહેરના બધા જ વોર્ડમાં આ પ્રકારે દરેક વોર્ડને લગભગ 1.5 કરોડ રૂપિયાના કામો મળી જાય એ પ્રકારનું આયોજન કરીને રાજ્ય સરકારની મદદથી નગરપાલિકાએ આખા શહેરમાં આગામી થોડા દિવસમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું હોય, એટલે લગભગ 2-3 મહિના સુધી આચારસંહિતાના કારણે કોઈ વિકાસનું કામ ન થાય નવું, એટલા માટે ખૂબ ઝડપી યુદ્ધના ધોરણે છેલ્લા 1 મહિનામાં બધા જ કામોની મંજૂરી મળી જાય, એનું ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ જાય અને જે એજન્સીને કામ મળ્યું એ એજન્સીને વર્ક ઓર્ડર મળી જાય, જેના કારણે કામ કરવામાં એને કોઈ આચારસંહિતા કે નિયમ ન લાગે અને ચૂંટણીની આચારસંહિતામાં પણ વિકાસનું કામ અટકે નહીં અને લોકોને મુશ્કેલી નહીં પડે અને એમણે જે પ્રશ્નોની રજૂઆત કરી છે એનું નિરાકરણ પણ આવી જાય, એ હેતુથી આટલી ઝડપથી અમે આખા શહેરમાં બધા કામોના ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફળલો સ્કોડની ટીમે ઝડપી પાડી વધુ તપાસ અર્થે સી ડિવિઝનમાં સોંપ્યો છે. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં પેરોલ ફળલો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આદેશ આપ્યા હતા, જેના આધારે પેરોલ ફળલો સ્કોડના પીએસઆઈ ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા પેરોલ ફળલો સ્કોડની ટીમે કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી અર્થે પેરોલ ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મહિલા હેડ કોન્સ્ટેબલ નીતાબેનને એક માહિતી મળી હતી કે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2018માં પકડાયેલ દારૂના ગુનામાં છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ આરોપી પ્રતાપસિંહ લાલસિંહ સોલંકી જાડેશ્વર ચોકડી હાજર છે. આ માહિતીના આધારે પેરોલ ફળલો સ્કોડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને દબોચી લીધો હતો, જેની CRPC 41(1) આઈ મુજબ અટકાયત કરી વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. ભરૂચ જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિના સભ્યો માટે જાગૃતિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ પર આવેલ સર્વોત્તમ હોટેલ ખાતે ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત પાણી સમિતિની સભ્યો માટે જાગૃતિ કાર્યશાળાનું આયોજન વાસ્મોના યુનિટ મેનેજર દર્શનાબેન પટેલના અતિથિ વિશેષ પદે કરવામાં આવ્યું હતું.
જેમાં પાણી, સ્વચ્છતા તથા મહિલા અધિકારો અને સ્વરોજગારી સહિત મહિલા કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાની 3 પાણી સમિતિઓની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ 50,000ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વાસ્મો જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ સિંધા, સી ડિવિઝન પોલીસ મથકના મહિલા કાઉન્સિલર હેમાક્ષીબેન, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત સહિત અન્ય અગ્રણીઓ તેમજ પાણી સમિતિના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખબર છે એમને કે પાણી કેવી રીતે આવે છે અને કઈ રીતે આપણે વાપરવું જોઈએ. જ્યારે અત્યારેની પરિસ્થિતિની આપણા ગામડાઓની પરિસ્થિતિ એવી છે કે આપણે બેફામ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને વાપરીએ છીએ. એટલે મુખ્ય ઉદ્દેશ એવો હતો કે પાણી જે છે એ બહેનો સાથે સંકળાયેલું છે અને બહેનો કઈ રીતે આગળ આવે. આજે આપણી વચ્ચે જે કાર્યશાળા થયેલી છે એ તમે કંઈક શીખીને જાઓ આ કાર્યશાળાની અંદર. એવું નથી કે આજે આવ્યા ખાઈ અને આપણે નીકળી જવું છે. તમે જે વ્યક્તિઓ છો એ આખા જિલ્લામાંથી વીણીના જે મોતી કહેવાય ને એ મોતી તમે તૈયાર થયેલા વ્યક્તિઓ આજે પાણી સમિતિ અથવા તો પંચાયતના સભ્યો ઉપસ્થિત થયેલો છે. પાણી સમિતિ મહિલાઓને સારી કામગીરી માટે 50,000નો ચેક વિતરણ કરવામાં આવ્યો, જેમાં ભરૂચમાં 3 પાણી સમિતિઓ જંબુસર ટુંડજ, ભરૂચ થામ અને હાસોટની વાલનેર ગામમાં પાણી સમિતિ જે આપણી 100% મહિલા પાણી સમિતિ છે એમને 50,000નો ચેક વાસ્મો કોર ટીમ તરફથી આપવામાં આવેલ છે. આ પાણી સમિતિઓની કામગીરી ખૂબ જ સારી હોય, જેથી અમારા ગાંધીનગરના હેડ ઓફિસથી આ 3ને સિલેક્ટ કરીને એમને આજે આપણે આ વિતરણ કરવામાં આવેલ છે. ઓકે. ગજેરા ઉચ્છેદ દાંડી માર્ગ પર અજાણ્યા વાહને ટક્કરે વેડજના યુવાનનું મોત થયું. જંબુસર તાલુકાના વેડજ મોરવા ગામમાં રહેતા શૈલેષભાઈ જાદવ, જેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. ગતરોજ તેઓ રાત્રિએ ગજેરા ઉચ્છેદ દાંડી માર્ગ પરથી બાઇક લઈને પસાર થતા હતા. એ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા શૈલેષભાઈ જાદવનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સદર બનાવ અંગે વેડજ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મરણ જનારની લાશને પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાંથી પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સાયખા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ મિલકત સંબંધિત શરેડ સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોક્સો એક્ટ 12 મુજબના ગુનાના કામે ભોગ બનનાર સગીર વયની બાળકી તથા આરોપી અર્શ ગુડ્ડુ કમલકાંત ચોબેને સાયખા ગામ ખાતે EENC કંપનીના રૂમમાંથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લાના કેટલાક નિર્દિષ્ટ વિસ્તારોને નો ડ્રોન ઝોનને અનુલક્ષીને રેડ ઝોન અને યલો ઝોન તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે. જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રેડ ઝોનમાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર, વોટર એરોડ્રોમ એકતાનગર, સરદાર સરોવર ડેમ એકતાનગર, 132 કેવી સબસ્ટેશન તિલકવાડા 100 મીટર, 66 કેવી સબસ્ટેશન આમદલા 100 મીટર, 66 કેવી સબસ્ટેશન નવાગામ 100 મીટર, 66 કેવી સબસ્ટેશન ગરુડેશ્વર 100 મીટર, 66 કેવી સબસ્ટેશન કોઠી 100 મીટર, 66 કેવી સબસ્ટેશન રાજપીપળા 100 મીટર, 66 કેવી સબસ્ટેશન પ્રતાપનગર 100 મીટર, 66 કેવી સબસ્ટેશન આમલેથા, 66 કેવી સબસ્ટેશન અનીજરા, 66 કેવી સબસ્ટેશન ભાચેડા, મોટા રાયપુરા, ડેડિયાપાડા, બાલ સબસ્ટેશન ચીકડા, સાગબારા, ભોગાવડ, ખેટીપાડા, બીટાડા, રિવરબેડ પાવર હાઉસ સરદાર સરોવર કેવડિયા, કેનાલ હેડ પાવર હાઉસ સરદાર સરોવર કેવડિયા, ઓરેવા પાવર પ્લાન્ટ, કરજણ ડેમ, જીતગઢ, ગુજરાત ગેસ લિમિટેડ, સુરપાણેશ્વર વાઇલ્ડ લાઇફ અભયારણ્ય નિયુક્ત ઇકો સેન્સિટિવ ઝોનના વિસ્તારમાં જંગલ સફારી પાર્ક કેવડિયા, ઇકો સેન્સિટિવ વિસ્તારની ઉપર ઝોન તેની પરિમિતિની અંદર અને જિલ્લા જેલ રાજપીપળાના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ UAV ચલાવી શકશે નહીં. તેવી જ રીતે આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ યલો ઝોનમાં આવતા એકતાનગર રેલવે સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર પોઈચા, હરસિદ્ધિ માતા મંદિર રાજપીપળા, યામોગી મંદિર દેવમોગરા, સિવિલ હોસ્પિટલ રાજપીપળા, કસ્બાવાડ રાજપીપળા, શ્રેષ્ઠ ભારત ભવન જેટી કેવડિયા, ડિસ્ટ્રિક્ટ કોર્ટ નર્મદા, SB ઓફિસ નર્મદા, કલેક્ટર ઓફિસ નર્મદા, કાકડિયા આંબા ડેમ,
ચોપડ વાવ ડેમ, SRP ગ્રુપ 18 કેવડિયા, દૂધધારા ડેરી ડેડિયાપાડા અને ટેન્ટ સિટી 2 એકતાનગરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ UAV ચલાવી શકશે નહીં. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગના સુરક્ષા બળોના તેમજ પોલીસ વિભાગ તથા નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશોધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ સહિત ગુજરાતની 26 બેઠક માટે 7મી મેના રોજ મતદાન, 4 જૂનના રોજ મતગણતરી. ભરૂચ બેઠક પર કુલ 17,18,794 મતદારો, 1893 મતદાન મથકો. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ભરૂચ જિલ્લામાં આચારસંહિતા લાગુ. જિલ્લા તંત્ર આચારસંહિતાના પાલન માટે એક્શનમાં. સરકારી યોજનાઓ, વિવિધ પાર્ટીઓના બેનરો અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ ટીમમાં તાલીમ આયોજન કરાયું. ગુજરાતને પંજાબ બનવા પર મજબૂર ન કરો, અસરગ્રસ્ત આંદોલનકારી ખેડૂતો. અંકલેશ્વરના ખેડૂતોએ ફરી એકવાર એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું. ભરૂચ લોકસભા બેઠક પર 17,13,731 મતદારો, 5 વર્ષમાં 1,57,227 મતદારોનો વધારો. ભરૂચ બેઠક પર સૌથી વધુ 33,639 મતદારો વધ્યા. અનેક વખત રજૂઆત કરવા છતાં ઓવારાની સફાઈ નહીં થતા ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી. તંત્ર ઊંઘતું ઝડપાયું. તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવેલો પૌરાણિક ઓવારાની ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.